કરવામાં આવતી સેવા અને આ ત્રણેય પ્રકારની સેવામાં ઉત્તમ સેવા જો કોઈ હોય તો કરુણા ભાવથી કરવામાં આવે. એવી વ્યક્તિની મદદ કરવી કે જે બદલામાં તમને ધન્યવાદ કહેવા પણ અસમર્થ હોય, એ સૌથી મોટી સેવા છે. અને એવી સેવા, એવું કાર્ય આ જ્ઞાનલાલ ભૂતા પરિવાર કરે છે. આ સિહોર હનુમાનદારા સેવા સમિતિએ કર્યું છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે સૌથી પહેલા વિનંતી કરું અશ્વિનભાઈ ગોરડિયાને વિનંતી કરું કે માનનીય શ્રી આશીષભાઈ પિતાનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. શૈલેષભાઈ છાટવાને વિનંતી કરું. દેવભાઈ શુક્લને વિનંતી કરું. જગસુખભાઈ પાટીલને વિનંતી કરું છું. વિનંતી કરું છું. માન્ય શ્રી સન્માન કાર્યક્રમ જે આપણે રાખ્યો છે, તો આપણને જે આર્થિક સહયોગ મળેલ છે, જે આર્થિક સહયોગ મહત્વની વસ્તુ હતી. ગુજરાતીની અંદર આપણું વજન છે તે મારે સન્માન માટે હું વિનંતી કરું રાજભાઈ સાહેબને કે જાહેરાત કરતા જાય અને સમાજની અંદર સેવાની પ્રવૃત્તિઓ કરી અને ખૂબ આભાર. કાલીન કુંદીબેન કેતનભાઈ લાલા. આજના પ્રસંગે શુભેચ્છા પાઠવી. અશ્વિનભાઈ પણ આવો. અશ્વિનભાઈ પ્લીઝ. સિહોર શહેર કોંગ્રેસ સમિતિ રેડ ક્રોસ સોસાયટીના નિરીક્ષકને વિનંતી કરું કે ગોપાલભાઈનું સન્માન કરે, પ્રશસ્તિ કરે. છે કોઈ હાર્દિક બીજું કોઈ કાર્યક્રમનો દોર આગળ વધે. રેડ ક્રોસ સોસાયટી સતત આપણી વચ્ચે રોજ એક પણ દિવસ એવો ન હોય કે સુમિતભાઈ ચેતનભાઈ તનસુભાઈ માળે ડીકે ચોખા દરેક વિનંતી સરસ મજાની કામગીરી સંભાળી રહ્યા છે એવા રાજુભાઈ દેસાઈ સન્માન. લાગી આ સિવાય લાગણી આપણે અનુભવી રહ્યા છીએ. આપણે એને તાળીથી વધાવશો. આ બે સંસ્થાની ખરેખર
एसीआई द्वारा मनी मेंढा वाला सम्मान કરવામાં આવે છે। સમારંભમાં હાજર રહેલા ભાઈઓ તથા બહેનો, પોલીસને બોલવાનું બહુ ઓછું ફાવે એટલે બહુ તમારો સમય નહીં લઉં, પણ જે આ દાનની વાત થઈ રહી છે, આપણે રામાયણમાં વાંચ્યું છે કે જ્યારે રામ સેતુ બનતો હતો ત્યારે હનુમાનજી મુખ્ય આગેવાન તરીકે ઉપાડેલું, તેવી જ રીતે આશીષભાઈએ કામ કરેલું છે અને આપણે વાંચેલું છે કે કિસ્કોલી પણ હતી, એ પણ નાના નાના પથ્થર લઈ અને રામ સેતુ બનાવવામાં મદદ કરેલી છે અને એવી રીતે રામ સેતુ બનેલો છે। એવી રીતે આજે પણ તમામ આશીષભાઈ તથા તમામ દાતાઓનો આપણે આભાર માનીએ કે જેના થકી કોવિડ સેન્ટરનું શુભારંભ થયું અને ઘણા લોકોએ અમે વિઝિટ લેતા હતા, ઘણા લોકોએ તેમાં દવા લીધી અને સારું થયું છે। પણ હું કહું, પ્રથમ લેબમાં પણ હનુમાન ધારા ટ્રસ્ટ દ્વારા જ્યારે લોકડાઉન હતું, વ્યક્તિ બહાર નહોતા નીકળી શકતા, ત્યારે પણ આ માની અશ્વિનભાઈ સાહેબ આવ્યા હતા અમારી પાસે અને એમને કીધેલું કે જે જરૂરિયાતમંદો છે અમુક લોકો અને જે અમારે ત્યાં જમવા નથી આવી શકતા, એમને અમે બહાર એમના ઘર સુધી જમવાનું પહોંચાડશું તો અમને પાસ આપો। તો એવી રીતે અમને યાદ છે કે પ્રથમ વેવ જ્યારે હતી, પ્રથમ લોકડાઉન, ત્યારે પણ હનુમાન ધારા ટ્રસ્ટ અને એમના સહયોગીઓએ જે અમુક જે વ્યક્તિઓ છે જે લોકોને સમયસર જમવાનું પહોંચાડેલું, એ માટે પણ આપણે પ્રથમ વેવમાં પણ એમનો આભાર માનીએ અને બીજી વેવ જ્યારે આવી તો પણ એમને સારું એવું અનુદાન કરી અને સારા એવા માણસો ત્યાંથી સાજા થઈને ગયા અને વિના મૂલ્ય હતું, એટલે આપણે તમામ દાતાઓનો, આશીષભાઈનો, અશ્વિનભાઈનો આભાર માનીએ અને બાપાશ્રીએ જે આશીર્વાદ આપ્યા અને એના લીધે તમામ સાજા થયા તે બદલ આપણે ધર્મદાસ બાપાનો આભાર અને આવીને આવી ભગવાન તમને શક્તિ આપે એ બદલ આભાર। સરકારે છે તેને આશીષ આપે છે, કહે છે કે હું એમને આશીષ આપું છું, જેમનું નામ જ આશીષ કહે છે। મને આજના પ્રસંગ પરથી નામ તો ઘણા સમયથી સાંભળું છું, આજે દર્શન પહેલી વાર થયું આશીષભાઈનું। ખરેખર દર્શન શબ્દ એટલા માટે વાપરું છું કે આ દર્શન શબ્દ મારું મન નથી બોલી રહ્યું, મારો આત્મા બોલી રહ્યો છે। આવી વ્યક્તિ સન્માનને પાત્ર તો છે, આત્માના આદરને પાત્ર છે। સૌથી ઊંચી વાત, જેને આત્માનો આદર પ્રાપ્ત થાય છે, જેને ઈશ્વરનો આદર પ્રાપ્ત થાય છે, જેનો પરમાત્મા આદર કરે છે। આપણે માનવીનો આદર કરીએ છીએ એ સામાન્ય વાત છે, પણ પરમાત્મા જે વ્યક્તિનો આદર કરે છે ખૂબ જ મહત્વની વાત છે। એટલે મારો આત્મા એમનો આદર કરે છે, આત્મા પરમાત્મા છે। હું વિસ્તાર નહીં કરું, ખરું કે સમય ઘણો છે, 7:15 થઈ ગયા છે। ઈચ્છા હતી વિશેષ વક્તવ્યની, પણ 7:15 જેવો સમય થઈ ગયો છે, એટલે બહુ સંક્ષેપ। આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે। આપણે રામને ભજીએ છીએ, કૃષ્ણને ભજીએ છીએ, ભગવાન શંકરને ભજીએ છીએ,
માતાજીને ભજીએ છીએ, હનુમાનજી, ગણપતિ, દત્ત બધાને ભજીએ છીએ. બધાનું જે બોલાય છે, રામની જય, કૃષ્ણની જય, શંકર દાદાની જય, મહાદેવની જય. તમને ખબર છે મારા રાજુભાઈ કેવું પડશે? એક બાબત આપણે જાણવાની શહેરના નગરજનો 3/5ના રોજ આપણે આ કદાચ મને યાદ છે, તારીખ યાદ છે, એ દિવસે કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરી હતી. તે દિવસે મારા કાકાની 12મું હતું, એને કોરોના થયેલો, પોઝિટિવ હતો. એક દિવસે મારા બાપુજીને કોરોના થયેલો. મારા બાપુજીની ઉંમર 80 વર્ષની છે અને 25 વર્ષથી એને ડાયાબિટીસ છે. મારા બાની ઉંમર 76 વર્ષની છે અને એને ઓલરેડી ફેફસાની બીમારી હતી. 50% ફેફસા એને ડેમેજ હતા મારા બાને, અને બેયને પોઝિટિવ આવેલો. હું જ્યાં ગામડે હતો પછી ચિંતા થઈ એટલે મને યાદ હતું, મેં કીધું કોવિડ કેર સેન્ટર આપણે સિહોર થાય છે. પછી એટલે મેં અશ્વિનભાઈ ગોરડીયાને ફોન કર્યો. અશ્વિનભાઈને વાત કરી કે ભાઈ આવું છે. મને કે તમે એવું કરો કે ભાઈ સીધા પહેલાં અહીંયા ઉદ્ઘાટનમાં આવી જાઓ. એટલે હું ઉદ્ઘાટનમાં આવ્યો, પૂજ્ય બાપુના દર્શન કર્યા અને મને જગ્યા જોઈએ અને બધું એવું લાગ્યું કે નહીં, અહીંયા દાખલ કરવા જોઈએ. એટલે તાત્કાલિક હું મારા બાપુજીને લાવ્યો. એ દરમિયાન મારા બાની આપણે ઓક્સિજન 88 હતો. એટલે સાહેબને યાદ છે 88 હતો. એટલે પછી અહીંના નિયમ હતો કેર સેન્ટરનો કે ભાઈ 90 ઉપર ઓક્સિજન હોય લેવલ તો જ તમે દાખલ કરી શકો. એ દરમિયાન હનુમાનજી મહારાજની કેટલી કૃપા, 108 બોલાવી અને હું મારા ઘેરે લઈ ગયો બાને, અને ત્યાં 108માં આપ્યું તો 94 આવ્યું. હવે મેં 2 દિવસ પહેલાં આપ્યું તો 88 જ હતું. મને ખબર હતી મારા બાના ઓલરેડી ડેમેજ છે એટલે ઓક્સિજન. તો હું 108 લઈ અને એલ્ટીમોની આવ્યો. મેં કીધું, ડૉક્ટરને વિનંતી કરી કે ખરેખર 108માં 94 આવે છે મારા બાનો ઓક્સિજન લેવલ, તો શક્ય હોય તો આમાં આપી દો. અને તો એને એ ટાણે આપ્યું તો 92 કે 93 એવી રીતે આવ્યું તો મને યાદ છે. આ કાર્યક્રમમાં એક હંમેશ ભાવ હતો, માત્ર પ્રાર્થના કે અમે પણ ક્યાં કરી શકીએ. એટલે જ્યારે પહેલો વેવ આવેલો ત્યારે અમારી કંપની જેનકોમાં અમે એક ફેવિમેન્ટ કરીને એક ડ્રગ લોન્ચ કરેલી, ફેવિપિરાવીર. અને ઇન્ડિયામાં આપણું બીજી કંપની હતી કે જેના ડ્રગ લોન્ચ કરી હતી. જે પહેલી કંપનીએ લોન્ચ કરી હતી એ લોકોનો ભાવ ગોળીનો 75 રૂપિયા એક ગોળીનો હતો. અને કુટુંબના સંસ્કાર, ખાસ કરીને મારા ફાધરની જે બધી આદર્શો હતા એ પરથી આ સમયે પૈસા બનાવવા બિલકુલ યોગ્ય લાગતો હતો. એટલે હવે 29 રૂપિયા એક ગોળીનો ભાવ કર્યો અને નુકસાન કરતા હતા. કદાચ માણ્યો છું એટલે ઘણા બધાને અમે વિરોધ જેવા લાગતા હતા, ઘણા હસતા હતા અમારા માટે આવો ચાન્સ છોડાય કર્યું જિંદગીમાં. પણ આ વસ્તુ ગળે ઉતરેલી હતી નહીં. અને જો અમે આ સમયે પૈસા બનાવીએ તો કદાચ આપણે અમારામાં અને આપણે શુક્રવારના જે શોમાં લોકોની જે બ્લેકમાં જે રીતે બ્લેક કરતા હોય અમારા જેવો ફરક જ ન રહે. અને અમે ખૂબ નસીબદાર છે, અમારા કંપનીના જેટલા પણ સિનિયર એક્ઝિક્યુટિવ હતા એ બધાનો સાર એક જ હતો. એ લોકો બધા પણ ખૂબ આનંદમાં હતા કે અમે બધું નુકસાન કરશું, પણ આ વખતે નુકસાન કરીએ. અને છેવટે આખા વર્ષનું નુકસાન કર્યું અને ખૂબ આનંદ થયો. પહેલી વાર અમને લાગે છે કે અમે નુકસાન કરીને આનંદ થયો. એ પછી મેં ઘણા વેબિનાર્સ કરેલા, ખાસ કરીને ઘણા બધા પ્રખ્યાત ડૉક્ટરો હતા, દિલ્હી, બોમ્બે, કલકત્તા, સાઉથ ઇન્ડિયાથી, કે જે લોકો પહેલે દિવસ સુધી કોવિડ હેન્ડલ કર્યું હતું. એટલે આ ડિઝીઝ શું છે અને ટ્રીટમેન્ટ શું થઈ શકે અને નવા જે બધા ઇન્વેન્શન, સંશોધન થયા છે, કે નવી દવાઓ આવી છે, કે કેવી રીતે વાપરી શકાય, એ ઇન્ફોર્મેશન આપવા માટે અમે ફ્રી વેબિનાર ઘણા કર્યા. અને ઘણા MBBS ડૉક્ટરો નાના સેન્ટરોમાંથી પોતાના લેપટોપ, PC દ્વારા વેબિનાર અટેન્ડ કરતા હતા. અને એ માટે અમારી કંપનીને એવોર્ડ પણ મળ્યો હતો કે નાના સેન્ટર સુધી આ મેસેજ જાય. MBBS ડૉક્ટર પોતાના ગામમાં જો પેશન્ટ સારવાર કરે તો કોઈએ સિટીમાં જવાની જરૂર નહીં અને માઇલ લેવલ પરથી કોઈને સિરિયસ કેસ થઈ ન શકે. અને છેલ્લે હવે બોમ્બેમાં અમારા બધા સિનિયર એક્ઝિક્યુટિવ્સના મત પ્રમાણે અમે મુંબઈ સિટીમાં ઘણું બધું દવાનું ડોનેશન પણ કર્યું.
તથા જેનબર્ગ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે દર્દી દેવો ભવને સાર્થક કરવા સારું કોવિડ સેન્ટર ફ્રીમાં ઊભું કરી અને આ સેન્ટરમાં વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓએ જે સેવા આપી છે તેમને બિરદાવવા માટેના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય ધર્મદાસ બાપુ, કાર્યક્રમના અધ્યક્ષ મહોદય શ્રી આશીષભાઈ કુકા, પીઆઈ ગોહિલ સાહેબ, મંચસ્થ મહાનુભાવો, વિવિધ સંસ્થામાં ઉપસ્થિત આદરણીય સેવાભાવી આત્મજનો, માતાઓ તથા ભાઈઓ બહેનો, કોવિડ સેકન્ડ વેવ જ્યારે એની ચરમસીમાએ હતું, દર્દીઓને ક્યાં ટ્રીટમેન્ટ મળશે, શું થશે, ખર્ચ વહન કરી શકશે કે નહીં, આવી પરિસ્થિતિમાં હનુમાન દાદા સેવા સમિતિ અને જેનબર્ગ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના આદરણીય શ્રી આશીષભાઈના સંયુક્ત પ્રયાસથી એક ફ્રી કોવિડ સેન્ટર ઊભું કરવાનો એક પ્રયાસ કર્યો. એક અંગ્રેજીમાં કહેવત છે, વેલ બિગન્સ આફ્ટર. શરૂઆત ખૂબ સારી થઈ, દાનનો દૂધ વહેતો થયો અને દર્દીઓને વિનામૂલ્યે 18 થી 20 દિવસ જે ચાલ્યું એમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી, સેવાભાવી આત્મજનોના પ્રયાસથી દર્દી જે સ્ટ્રેચરમાં આવતા હતા એ હસી અને ઘરે ગયા અને આ જે હેતુ સાર્થક થયો તે બદલ આ કાર્યમાં નામી અનામી દાતાશ્રીઓ, સેવાભાવી આત્મજનો જે કંઈ સહયોગ આપ્યો છે તેઓનો આપણને સંસ્થા વતી હું હાર્દિક હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. અસ્તુ. જય શ્રી હરિ.